જીમમાં મસલ ટ્રેન કરો છો પણ જોઈન્ટની એનાટમી સમજ્યા વગર હેવી વર્કઆઉટ કરવું રિસ્કી બની શકે છે. આપણું જોઈન્ટ ફક્ત બોનથી નથી બનતું. જોઈન્ટમાં કાર્ટિલેજ, મસલ, ટેન્ડન, બોન, લિગામેન્ટ અને સાઇનોવિયલ ફ્લુઇડ હોય છે. કાર્ટિલેજ જોઈન્ટને સ્મૂથ મૂવમેન્ટ આપે છે. મસલ જોઈન્ટને કંટ્રોલ અને પાવર આપે છે. લિગામેન્ટ જોઈન્ટને સ્ટેબિલિટી આપે છે. ટેન્ડન મસલને બોન સાથે કનેક્શન આપે છે. જીમમાં અથવા સ્પોર્ટ્સમાં જ્યારે જોઈન્ટ પર ઓવરલોડિંગ થાય, જમ્પિંગમાં લેન્ડિંગ વ્યવસ્થિત ન થાય અથવા ટ્વિસ્ટિંગ ઇન્જરી થાય અથવા કે રોંગ પોસ્ચર હોય, એમાં જોઈન્ટમાં ઇન્જરી થઈ શકે છે. જેમ કે ની ટ્વિસ્ટિંગમાં ACL ઇન્જરી થવી, લેન્ડિંગ વખતે એન્કલ ટ્વિસ્ટિંગમાં ATFL ઇન્જરી થવી કે શોલ્ડર ઓવરહેડ પ્રેસ કરવામાં રોટેટર કફ ઇન્જરી થવી. જોઈન્ટ પેન નોર્મલ સોરનેસ છે કે ઇન્જરીનું સિગ્નલ એ સમજવું જરૂરી છે. Get early clarity at Vyrox Sports and Injury Clinic.